જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ. જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ. એક હાંધે ત્યાર 13 તૂટે પણ એને તું સીવતા શીખ. એક સાંજે ત્યાં 13 તૂટે એને તું સીવતા શીખ. કારણ કે સાહેબ જિંદગી કઠિનાઈથી ભરેલી છે અને એને જો આપણને જીવતા આવડી જાય ને સાહેબ તો ખરેખર જિંદગી સફળ થઈ જાય. એટલે જ કીધું છે કે જિંદગી હર રોજ આવીને મને કહે છે કે તું જીવતા શીખ. એક હાંધે ત્યાં 13 તૂટે સાહેબ એને સીવતા શીખ. ખરેખર મુશ્કેલીમાં પણ જે માણસ મુશ્કેલી પાર કરી જાય ને સાહેબ એ જિંદગી જીવો કહેવાય. પણ ખરેખર આપણી પાસે ખૂબ સંપત્તિ હોય પણ આપણે રોતા જ હોય કે મને ભગવાને કાંઈ નથી આપ્યું સાહેબ, તો એ આપણે જીવા ન કહેવાય. પણ ઝૂંપડીમાં રહેલો માણસ, કુબામાં રહેલો માણસ સાહેબ 2 ટકનું ભોજન મળે છતાં એ આરામથી જીવતો હોય ને સાહેબ તો એને જિંદગી જીવા કહેવાય. બાકી તો સાહેબ અઢળક ધન હોય અને વાપરી ન હોય કે એને સાહેબ ધનના ધનેડા કહેવાય. કારણ કે ધનના ધનેડામાં ને એનામાં કાંઈ ફરક નથી.